રીબડાના યુવક અમિત ખૂટ દ્વારા કરેલ આત્મહત્યા મામલે અનેક વળાંકો અને આક્ષેપો પ્રત્યાક્ષેપો પણ થયા છે। ત્યારે યુવકના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ માટે લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ 2 દિવસ થયા હોવા છતાં પણ પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો ન હતો। ત્યારે હવે મૃતદેહ સ્વીકાર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। જોઈએ આ અંગે ખાસ અહેવાલ। નમસ્કાર, BS9 TV ન્યૂઝ પર હું છું આપની સાથે જાસ્મીન। રીબડાના યુવક અમિત ખૂટ દ્વારા કરેલ આત્મહત્યા મામલે સતત બીજા દિવસે પણ પરિવારજનો મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી રહ્યા હતા। ત્યારે અંતે પોલીસે બાહેંધરી આપી છે અને સ્પેશિયલ સીટની રચના કરવાની વાત કરતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે અને પરિવારજનો દ્વારા હાલ અત્યારે મૃતદેહ લઈ રીબડા જવા રવાના થયા છે। ત્યારે આ મામલે વાત કરીએ તો 2 દિવસ પહેલા રાજકોટની એક 17 વર્ષીય યુવતી દ્વારા રીબડાના 32 વર્ષીય પાટીદાર સમાજના અમિત ખૂટ ઉપર બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી હતી। જે બાદ મૃતદેહ અમિત ખૂટ દ્વારા ગઈકાલે રાજકોટના રીબડા ખાતે આવેલ વાડીમાં 4 પેજની સુસાઇડ નોટ લખી 4 યુવતી સહિત રીબડાના બાહુબલી અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામ લખી હની ટ્રેપમાં ફસાવ્યા હોવાના આક્ષેપ સાથે આપઘાત કરી લેવામાં આવ્યો હતો। ત્યારે હાલ બીજા દિવસે પણ મૃતકના પરિવારજનો દ્વારા યુવકની લાશ સ્વીકારવામાં આવી ન હતી, જે હવે પોલીસની સમજાવટ બાદ સ્વીકારવામાં આવી છે। ત્યાં હાજર લોકોમાં પણ આ ઘટના અંગે હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। ત્યારે મૃતક અમિત ખૂટના પરિવારજનો શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। કમિશનર સાહેબે એના નીચેની ટીમને મોકલી અને બાંહેધરી આપી છે। અમે વહેલા આની ઉપર કાર્યવાહી કરશું અને સીટની રચના કરશું। તમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય અને જેટલું બને એટલું વહેલું અમને આ બધાને પકડીને જજમેન્ટ આપશું એવી એને વિશ્વાસ આપ્યો છે કે તમે જો અમારી પર વિશ્વાસ રાખો તો અમે આ કાર્ય ઝડપથી પૂરું કરીને તમને રિઝલ્ટ બતાવો। એ હજી નક્કી નથી કર્યું, એ હજી ચર્ચાનો એ હજી કરશું। પહેલાં આ જે વિધિ છે ને આની સંસ્કારની એ પૂરી કર્યા પછી કઈ રીતે કાર્યક્રમ કરવો પરિવાર ગામ લોકો ભેગા મળી નક્કી કરશે। મારું નામ ઉમેશ ખૂટ। પોલીસ અધિકારીએ અમને આશ્વાસન આપેલું છે કે અલગથી સીટની રચના થશે અને બાંહેધરી આપેલી છે કડકમાં કડક સજા થાય એટલે અમે બોડીનો સ્વીકાર કરી છીએ। માંગ તો એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ આરોપી છે એને સજા થાય એવી માંગ છે, જે લખેલું જ છે એમાં FIRમાં મોટા અધિકારી યારે। અમિત ખૂટના આપઘાતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરિવારજનો દ્વારા જે મૃતદેહ સ્વીકારવામાં નહોતો આવતો તે પોલીસે બાંહેધરી આપતાની સાથે જ પરિવારજનોએ છે તે મૃતદેહનો સ્વીકાર છે તે કર્યો છે। પરિવારજનો દ્વારા કડકથી કડક આરોપીઓને સજા મળે તે માંગ કરવામાં આવી હતી। ત્યારે હવે પોલીસે છે તે આરોપીઓ ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી પરિવારને આપતાની સાથે જ પરિવારે છે તે અમિત ખૂટના મૃતદેહનો સ્વીકાર છે તે કર્યો છે। મૃતદેહ લઈને હવે અમિત ખૂટનો પરિવારજનો છે તે રીબડા જવા રવાના થયા છે। સાથે જ જે રીતના કહીએ કે પરિવારજનોમાં પણ જે રીતના અત્યારે રોષની લાગણી છે તે જોવા મળી હતી। અમિત ખૂટના આપઘાતને લઈને અનેક આક્ષેપો છે તે થઈ રહ્યા છે। ત્યારે આ જે દ્રશ્યો છે રાજકોટ સિવિલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતેના કે જે આગળથી અમિત ખૂટનું મૃતદેહ છે તે હવે રીબડા લઈ જવા માટે રવાના થયા છે। જે મૃતદેહ છે તે સ્વીકારવામાં નહોતો આવતો પરિવારજનો દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ છે તે કરવામાં નહીં આવે ત્યાર સુધી આ મૃતદેહનો સ્વીકાર છે તે કરવામાં નહીં આવે। પરંતુ જે પોલીસ દ્વારા છે તે બાંહેધરી આપવામાં આવી છે તે બાંહેધરી બાદ હવે પોલીસ છે તે પોલીસની બાંહેધરી બાદ પરિવારજનો છે મૃતદેહનો સ્વીકાર કર્યો છે। મૃતદેહ લઈ જવા રીબડા છે તે પરિવારજનો રવાના થયા છે। પરિવારજનો દ્વારા જે રીતના પોલીસે પરિવારજનોને બાંહેધરી આપી છે આ બાંહેધરી બાદ હવે પરિવારજનો છે તે આ મૃતદેહનો સ્વીકાર છે તે કર્યો છે। કેમેરા પર્સન મોહિત ભાયણી સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ રાજકોટ। ત્યારે અમિત ખૂટ આપઘાત બાદ પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો છે, સાથે જ અનેક આક્ષેપો પણ સામે આવી રહ્યા છે। પોલીસ વિભાગ દ્વારા પણ આ કેસ ખૂબ જ જટિલ બની ગયો છે। આ કેસમાં હવે શું નવો વળાંક આવશે તે પોલીસ તપાસમાં જ બહાર આવશે। આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।